ગુજરાત ગવર્મેન્ટ કરોડોની સબસિડી અને ઇન્સેન્ટિવ આપવા જઈ રહી છે. ગુજરાતના મેન્યુફેક્ચરર્સ અને બિઝનેસમેન અત્યારે સુપર એક્સાઇટેડ છે, કારણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને હમણાં જ એક લોન્ચ કરી છે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026, જેમાં તમારા પ્રોજેક્ટ કોસ્ટ પર સીધી 45% સુધીની સબસિડી પણ મળી રહે છે. એટલે કે જો તમારો પ્રોજેક્ટ 1 કરોડનો હોય તો 45 લાખ સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવી શકે છે. આ સબસિડીની એક્ઝેક્ટ અમાઉન્ટ 3 વસ્તુ પર ડિપેન્ડ કરશે. પહેલું, તમારો તાલુકો કયો છે, કેટેગરી એ અવિકસિત કે કેટેગરી બી વિકસિત. બીજું, તમારો બિઝનેસ કઈ કેટેગરીમાં આવે છે, માઇક્રો, સ્મોલ કે મીડિયમ. અને ત્રીજું, તમારું EFCI એટલે કે ફેક્ટરીના કન્સ્ટ્રક્શન અને મશીનરીમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. હવે આ પોલિસીની સૌથી બેસ્ટ વાત એ છે કે તમે કેપિટલ સબસિડી, વ્યાજ સહાય અને પાવર ટેરિફ આ ત્રણેય સબસિડીનું મનગમતું કોમ્બિનેશન તમે જાતે ચૂઝ કરી શકો છો. આ પોલિસીનો મેઇન ફોકસ છે MSME સ્ટાર્ટઅપ્સ, ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેનર્સ, વુમેન એન્ટરપ્રેનર્સ પર છે. સ્પેશિયલ ફોકસ કયા સેક્ટર પર? ડ્રોન મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ટોયઝ, ફૂટવેર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ આ બધા નેક્સ્ટ ડિકેડના બૂમિંગ સેક્ટર છે. અને ખાસ જો તમારું બિઝનેસ માઇક્રો કેટેગરીમાં છે, એટલે કે 2.5 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે ને, તો સબસિડીના પૈસા 5 વર્ષ સુધી રાહ જોવાની નથી. પહેલા જ વર્ષે 100% એમાઉન્ટ એક સાથે લમસમ તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. જ્યારે સ્મોલ અને મીડિયમ બિઝનેસને આ રકમ 5 વર્ષના હપ્તામાં મળશે. અને વધારેમાં લોન પર 60% સુધીની વ્યાજ સહાય અને પાવર વપરાશ પર યુનિટ 2 રૂપિયા સુધીની સબસિડી અલગથી. આ બધી ઇન્ફોર્મેશનની પ્રોસેસ, પોલિસીની માહિતીની એક લિંક બનાવી છે. તમે કમેન્ટ કરો પોલિસી, હું આપને મોકલી આપીશ. આ વિડીયો જોનારા બધા જ મિત્રોને મારી વિનંતી છે કે તમે આ વિડીયો ખાસ તમારા સ્ટેટસમાં મૂકજો, બધા સાથે શેર કરજો, જેથી કરીને નવા બિઝનેસ શરૂ કરતા બધા લોકો સુધી આ માહિતી પહોંચે અને એનો લાભ લઈ શકે. ચાલો સાથે મળીને ગુજરાતની સાથે આપણો પણ વિકાસ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં કઈ મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડ વધારે છે, કઈ કન્ટ્રીઝમાં તમે સપ્લાય કરી શકો છો, એની વેબસાઇટનું લિસ્ટ આપીશ. સો સ્ટે ટ્યુન અને ફોલો કરવાનું ભૂલતા નહીં. રામ રામ, રાધે રાધે.